જમવાનો સ્વાદ બમણો કરી દે એવી કેરી ટમેટાની ચટણી. ખાસ કરી ઉનાળામાં આ ચટણી ખાવાની તમને બહુ જ મજા પડી જશે અને એટલી સરળ છે બનાવવાની કે એકવાર બનાવી તમે 2-3 દિવસ સુધી સ્ટોર કરી શકો. ભાખરી, પરાઠા, રોટલી કે જ્યારે તમને કાંઈ ભાવતું શાક ન હોય તો રોટલી સાથે પણ તમે આ ચટપટી ટેસ્ટી એવી ચટણી ખાઈ શકશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ચટપટી ખટ્ટી મીઠી કાચી કેરી ટમેટાની ચટણી. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી તમે લગભગ 200 ગ્રામની કોઈ ડબ્બો હોય એટલી ભરીને ચટણી બનાવી શકશો. તો સૌથી પહેલાં આપણે એક મોટી 200 ગ્રામ જેટલી મેં અહીંયા તોતાપુરી જે કાચી કેરી હોય એ લીધી છે. બહુ એમાં ખટાશ નથી હોતી. આ કેરીથી ચટણીનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો અહીંયા આ રીતે કેરીના 2 ભાગ કરી લઈશું અને ગોટલીનો ભાગ હોય એ કાઢી લઈશું. તમારે એના 3-4 ટુકડા કરવા હોય તો 3-4 ટુકડા પણ કરી શકો. અને ટમેટાં અહીંયા નાના છે એટલે મેં 4 લીધા છે, પણ જો મોટા હોય તો તમારે માત્ર 2 જ લેવાના છે. તો આ રીતે ટમેટાના પણ મેં સ્લાઈસ કરી લીધા. 2 લીલા મરચાં લઈ લઈશું અને સાથે 6-7 લસણની કળીઓ લેશું. તો ચટણી બનાવવા માટે એક પેન લઈ લઈશું અને એમાં આપણે અડધો ટેબલ સ્પૂન જેટલું મેં ઘી ઉમેર્યું છે અને ઘીને આપણે આ રીતે ગરમ કરી લઈશું. તમે તેલ પણ વાપરી શકો. આ રીતે ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આ રીતે આપણે કેરી મૂકી દઈશું. ઊંધી જ મૂકવાની છે એટલે અંદરની સાઈડથી કૂક થવા લાગે. ટમેટાના પીસીસ સાથે લસણની કળીઓ અને લીલા મરચાં ઉમેરી ઢાંકી અને આપણે એને 3-4 મિનિટ જેવું થવા દઈશું. તો અહીંયા તમારે એકદમ સારી રીતે એને મીડિયમ ફ્લેમ પર કૂક થઈ જાય એ રીતે થવા દેવાનું છે. પછી એવું લાગે તમને કે એક સાઈડથી કેરીનો ભાગ, તો ટમેટાં જલ્દીથી સોફ્ટ થશે એટલે પહેલાં તમારે ટમેટાની સાઈડ ચેન્જ કરી લેવાની અને પછી જો તમને લાગે કેરી હજી કાચી છે તો તમે એને પાછી પણ આ રીતે એની સાઈડ ચેન્જ કરી કૂક થવા દઈ શકો. વચ્ચે તમારે લસણ અને લીલા મરચાં જો પહેલાં કૂક થઈ જાય તો એને કાઢી લેવાના. બીજી સાઈડથી પણ મેં ટમેટાને આ રીતે કૂક કરી લીધા છે. હવે ટમેટાં સોફ્ટ થઈ ગયા છે એટલે આપણે એને પહેલાં કાઢી લઈશું અને ટમેટાની સ્કીન છે એ તમારે કાઢી લેવાની છે. તો આ રીતે ટમેટાં તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા. કેરીને હજી થોડો ટાઈમ લાગશે. કેરીના તમે જો નાના પીસીસ કરો તો બહુ જલ્દીથી એ પણ અંદરથી કૂક થઈ જશે. ટમેટાને કાઢી લઈશું, સાથે લસણ લીલા મરચાંને પણ કાઢી લઈશું અને અહીંયા લસણ સ્કીપ કરવું હોય તો પણ ચટણી બહુ સારી એવી બને છે, તમે સ્કીપ પણ કરી શકો. હવે આ રીતે પાછું કેરીને સોફ્ટ થઈ જાય અંદરનો ભાગ ત્યાં સુધી મેં થવા દીધી છે. હવે આપણે એને પણ બહાર કાઢી લઈશું અને હલકું આપણે એને ઠંડુ થવા દઈશું. તો આ રીતે સોફ્ટ થઈ જાય એટલે હું એને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈશ. ટમેટાં ઠંડા થઈ જાય એટલે આપણે એની સ્કીન આ રીતે ઇઝીલી નીકળી જશે. કાઢી લઈશું. તો હલકા જ ઠંડા થવા દેવાના છે. હલકા ગરમ હોય એ રીતે જ તમારે એની છાલ ઉતારી લેવાની. તો ગરમ ગરમ ચટણી એકદમ સરખી રીતે વટાઈ જશે. અહીંયા હું ખાયણી દસ્તો લઈ રહી છું આ ટાઈપનો, પણ તમે મિક્સર જારમાં પણ આ ચટણી બનાવી શકો. વધારે સારો ટેસ્ટ ખાયણી દસ્તામાં આવે. હવે આ રીતે કેરીનું આ રીતે છાલ બહાર નીકળી જાય એ રીતે અંદરનો ભાગ તમારે આ રીતે ચમચીના મદદથી કાઢી લેવાનો છે. એકદમ સારી રીતે કાઢી લેવાનો. સાથે ટમેટાં, લીલા મરચાં, લસણ, 20 જેટલા ફુદીનાના પાન ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું અને અડધી ટીસ્પૂન જેટલું સંચળ, 1થી 2 ટેબલસ્પૂન જેટલો ગોળ, ગળપણ જોવે એ રીતે, અને 1/4 કપ જેટલા ઝીણા ઝીણા ચોપ કરેલા લીલા ધાણા. અને હવે આપણે બધું એકદમ એક સરખું પીસી લઈશું. તો તમારે આ રીતે મોટા મોટા પીસીસ હોય એના પર વધારે પીસવાનું અને પછી તમારે એક સરખું આ રીતે ફેરવતા જઈ અને ખાયણી દસ્તામાં વાટી લેવાનું છે. મિક્સર જારમાં તો બહુ જ ઓછા ટાઈમમાં, તો લગભગ અડધી મિનિટમાં. અને આ ચટણી એકદમ સ્મૂધ નથી તમારે વાટવાની, થોડી દરદરી રહે એ જ રીતે વાટવાની છે. તો ચટણી છે બહુ સારી ટેસ્ટમાં લાગશે. લીલા ધાણા તમારે ચોપ કરીને જ ઉમેરવાના છે, નહીં તો ગ્રાઇન્ડ કરવામાં થોડો વધારે, તો આ રીતે પીસવામાં તમને થોડો વધારે ટાઈમ લાગશે.
તો દરદરી થોડી સ્મૂથ એવી એકદમ પરફેક્ટ એવી ચટણી વટાઈને મેં રેડી કરી લીધી છે. તો આ રીતે તમે જોઈ શકો છો. તો આવી ચટણી તમારી રહેશે. તો કોઈ પણ સ્ટફ પરાઠા છે એના સાથે પણ બહુ ટેસ્ટી એવી આ ચટણી લાગે છે. તો ચટણી વટાઈને રેડી થઈ ગઈ. હવે આપણે એને સર્વિંગ બોલમાં કે પછી તમારે કોઈ ડબ્બો લઈ લેવાનો અને ડબ્બામાં જ તમારે એને સ્ટોર કરી ભરી દેવાની. તો તમે ભાખરી સાથે ખાઈ શકો, ગમે તે સ્ટફ પરાઠા, સાદા પરાઠા, થેપલા કે તમે બ્રેડ પર પણ એને સ્પ્રેડની જેમ લગાવીને ખાઈ શકો. આ રીતે ચટણીને કોઈ ડબ્બામાં ભરી સ્ટોર કરી દેવાની અને જ્યારે પણ તમારે ખાવી હોય ત્યારે તમે એને ખાઈ શકો. આ રીતે જો તમે ક્યારેય આ ચટણી ન ટ્રાય કરી હોય તો ખાસ કરી ઉનાળામાં મળતી આ કેરી સાથે અને ટમેટા સાથે ચટણીની રેસીપી એકવાર ટ્રાય કરજો. તમે વારંવાર બનાવશો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.